ભગવા ભેગ તેલ લીધા છે માંડલિયા કોની માલિકા મારા બાપ ફરીદાએ પોતે જાતે જીવતા સમાધિ લીધી છે અમારું માલણિયા કોની માલિકા જ્યાં લગી છેલ્લો સુવાસો હતો ત્યાં લગી દેવીના નામ નથી મૂકાય એક રંગની માલિકા રંગાઈ ગયા ધર્મ કોઈ રૂપિયા માયા ધન દોલત થી ન મળે આ સદન છે ને આવડિયા શેગા માથે આ સદન રોઈવું છે પણ સદન કદાચ બધામાં લીલો રાખવો હોય તો આપણા અંતરનું પાણી છે ને અંતરનો હાથ અહીંયા પોગવું બનગી આપણી કોઈ નથી આપણા ડોહલિયા મુક્ત કરી દે છે માતાજીનો સમય થઈ ગયો છે હમણાં જમાડવાની વેરા આવશે સમય બહુ ટૂંકો છે મારે વાત એ કરવી છે કે દેવી મામા કાયમિક નો સાંભળે પણ ક્રોધની કોઈ નહીં સાંભળી આવડિયા શેકામાંથી મારા બાપ ટપુના આહુના પડ્યા છે કારણ હું આવ્યો ત્યારે અમારા મહેશ બાબા રશ્મિ ચૌહાણ મામાની બધે વાત દેવીના મઠ હાટો થઈ પોતે ડમરૂ બાપા પેલા ધર્મ કસોટી કરે સાંભળજો પોતે 4-5 વીઘાનું ખેતર વાવ્યું કારણ પોતાના સુવાલા હાટો થઈ નહીં હો મારે રેવા હારું સાપરું છે મારી દેવીને મઢડો કરું પણ શેલી વેળાએ શેલી પસડી ગયો એક છોડવું રોકને તો આંખું પડે એક છોડવું રોકને તો આંખું પડે ભાઈ પણ કહે છે ને કર્મે મૈડા કિરદાર સઠીના ચૂકે ને હુનર કરો ભલે હજાર આખડે મેળા યાડા માણસ છે ને વાડી વાવે તો એમાં મોલ થાય એની ભાવના પોતાને જે 4-5 વીઘાની જે ટમેટી વાવી હતી એનો મોલ હતો એ ભરી ગયો અને આવડિયા શેગા માથે આવી બરાબર લખા માલી ગીરી પાયા ઓહલા પાડા મર ગરીબ ને મારી જાતિ જિંદગી મારા ટપુડાના ધોરામાં ધૂળ પાડવા બેઠી થઈ તારે આ કરવું તું તો મને આ રસ્તો તારે નતો ચીધું તારે આ કરવું તું મને વિશ્વાસી તારે છેતરવો તો આ તો મને રસ્તો તારે નતો ચીધું
પોતે ભરવાડ છે પણ રાજકોટ થી અત્યારે મધરી જાય ત્યાં દેવીના દર્શન માટે ધક્કો ખાતો હો. હા પણ બેટા આવડિયા શેગા માથે મારી નાય મારી વસ્તી એકા ગરીબના ઘરની ઘૂઘરી સપવા આવી સૌ કદાચ મારી નાય મનની માલિકો ઓળતો લઈને આવી હોય એ તો મારી વસ્તીના અને મારી નાયના કદાચ જો ગોતીને વધાવતા જો પાછી પડી જાવ ને પાવો હુનો ખાવા દેતી કેવો બરાબર એ તારી સિવાય આવડિયા શેગા માથે મારા બાપ ટપુના સો પહોળા આ ચકલી વાળો હરી ભેગી કરી કરી પાડો બનાવ્યો છે હો. हमारे लालजी मामा हाँ भगत कहवाय भाई એને ભગત પણ મોતીડા હતા ધર્મને સમજાવ્યા કે એના મોઢાના મુખે શબ્દે બોલ્યો મારો 12 નો ધણી કે બેટા બરાબર ટપુડા શું આવલા પાડે હમણે ગરીબના ઘરને હવા પાણીનો તાવડો સપો આવીશું પણ આંખ ઉખાડી જોઈ દે આ ચકલી વાળો માળો છે આમાં બધા સુખિયા નહીં હોય બરાબર પ્રભુ પડે પોતામાં દુખ્યો સોળો હોય છે મને ખબર છે વસ્તી આવડા પાડે છે કે મારી ગરીબની દેવી સપો આવી છે ને અમને કાઈ જેથી શેલા સુવાસા રહ્યા હતા આવડિયા શેગા પાસે આવી આંખમાંથી ટપ 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 આહુણા જાય અહીં આવીને પૂછવા બેઠા અમારા ભવન ભાઈ દેવીને પૂછને કારણ સમય મણી વસ્તી પાસે આઈશે નહીં હોય તને ખબર હશે ઓ પેટે પાટા બાંધીને દીએ છે પણ જેદી હસમુખિયાની 14-15 વર્ષની ઉંમર હતી ને તેદી તે કાંડા સાયલા છે
મારો તો નાલે મરી ગઈ કે મળી ગઈ અને પાંચ ડગલો પાછો ની હસવું તોરી બહુની ભૂખ નો ભાગી નાખું લગા સારો સમય છે કે ધર્મણી કોઈ દી દયા ન હોય વિચાર તો કર 13 વર્ષના 14 વર્ષની જ્યારે ઉંમર છે તેથી તે બાવળા સાયલા છે આજ મને આવું જાય ભાઈ આવડિયા જઈગા માથે દેવીને પૂછને મારી દેવીને દયા કેમ આવે છે પણ બેટા મારી બહેન છે મારી હસમુખની આવડિયા જઈગા માથે રામ લક્ષ્મણની જોડ બનાવી છે ને અરે રામ લક્ષ્મણ કદાચ જો જોડ તૂટવા દઉં અને મારી વસ્તી મારા હામુ ભાવ રાખે અને હવારનો દલ ઉગે અને જો ગરીબની કદાચ મુઠ્ઠી જાય અણકો ખાઈ તો મારા કાબરા ચંદ્રવે લેખ લખતા જો પાછી પડી જાવ ને તેથી મને દાદા લખા ભીમાની દેવીને મને ખોટ લાગી જાય ઓ અરે વસતી કરીએ મને નરસિંહ તારા મનની તમારી અમારા મનમાં મળી નહીં ને તારી નિયાણી તારી કુવાસી તારા પહુડા પાઈક વિનાના આહુડા પાડે છે એ જગતને દયા આવતી હોય તો તને કેમ નથી આવતી મળી મારા બાપ ટપુના પહુડાને સદાય રોતા રાખી છે હે કારણ જ્યારે આવડિયા જગ્યા માટે મોટી ચાર કણકો વાપરવા બેહે છે ને ત્યારે મનની માલિકા ઓળતો હોય છે ઓ કરીએ તો દોયલાનું હરી જતો લગાવવાની દે આહુણા પડતા એલા જગતને ઓળતો હોય જગતને ઓળતો હોય તો મનની માલિકા દેવી પાસે કાંઈક તો રુદિયો રોતો હોય ઓલા જેસલ કોણે
અરે ઓલા જેસલ મને રુદિયો રૂવે માયલો ભીતર જડે કે આ હું દેખાડો વસ્તી ઓલો દુખી હોય છે સારા કોણે બેઠો આ હુણા પાડતો હોય છે કારણ દુઃખ સગત નો સાંભળે પાઘડીઓ વાળા હતા ને એ વયા ગયા તને મનાવવા વાળા તને સમજાવવા વાળા મારા બાપ કમસી જેવા મારા બાપ રૂડા જેવા મારા બાપ ટપુ જેવા હતા એ વયા ગયા હો એક મનથી ઢેક મારાથી હલાવો અને જમતી જાવ જો તમારે દુઃખ ન લેતી જાવ ને મેળા મારે જગત ને કદાચ જો સહન નો થતા હોય તો તને મેળું મારે કેમ સહન હે આ વસ્તી જ્યારે મોટી જાર કણુકો વાપરે ત્યારે તને ટકોર કરે છે તને ખબર છે હો કારણ ભલે રાખી દે મારો તૂટેલો વેલો મારી ગરીબલી ભગત એટલે આ વસ્તી તો વેગરા હતા પોતે ભગત હતા આ હું ક્યાં જાય ભાઈ હમણે મારું લૂંટાઈ ગયેલું પાછું કોણ લાવે મારું લૂંટાઈ ગયેલું પાછું કોણ લાવે બસ ને વળી તું કસોટી કરી અમે સહાય કરી આપી
અમે તારા માથાના માની છે અમે તને નો ઓળખી આપ્યું તેથી મારા બાપ લખા ભીમાની દેવી બોલી જા બેટા તારા પત્ની છે ને ગાડી માલિકા આ તારું પીએલું છે તું કહેશ ને કે તારો વાવેલો મોલ છે એ બળી ગયો પણ જા દેવી કદાચ આપે મળું અને રાજકોટની બજારની માલિકા બટા જો હબી આવ્યું નહીં અને જગતની માલિકા કદાચ મારી વસ્તી ખાપે અને કદાચ જો મારી વસ્તીને જો ખૂટવા દઉં ને તો મને દાદા લખા ભીમાની દેવીને મને ખોઈ નાખી દે ઓ દોયલી મરાસડો સાયર 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 એલા દેવીની બોલી છે એ બહુ દોયલી છે ભાઈ ધર્મની વાતે નો રહ્યા કે ધર્મની વાતે નો રહ્યા કે આપણે કારણ ઓલા સતવાદી હતા પતઈ હતો ને બાળવો મારી પાવાની દેવીનો શબ્દ હતો કે બેટા પડદે વાતો કરીને હારું હોય સન્મુખ દર્શન નહીં માસ પોતાના પહોળાની અરજી હા પડે તેથી આપે આવી હતી મારી પાવાની દેવી તો પોતાનો દીકરો પતઈ હતો ને ઓળખી નતો એવો સમય આવડ્યા જગ્યામાં જગતને એમ થઈ ગયું કે અમારા પ્રભુ બાપા છે હવે નહીં પણ આવડિયા જગ્યા માથે આવીને આહુણા પાડવા મહિના પડી મને અભોડિયાને મને શેતરવા બેઠી હતી મારે સાજુ નથી જ અધૂરું પૂરું કરાવી દે મારા માયાની ભૂખ નથી મારા તનની ભૂખ નથી મારી દેવી જોઈ છે મારી દેવી જોઈ છે મારી દેવી રૂઠી મારો ગરીબ પાગલો એને વાલો લાગ્યો નહીં મારા બાપ લખા ભીમાની દેવીને શેરા સુવાસે ખાટલામાં પડ્યા આહુના જાય એક આંખની માલિકા શ્રાવણ એક આંખની માલિકા ભાદર તારી પાસે રૂપિયા માયા ધન નથી માંગતો એક શબ્દ સાંભળ આવડિયા જગ્યા માથે આ મહેશિયો આવડા હસમુખીઓ હમણાં તારો સમય આવશે તારી વેળા આવશે તારી વખત આવશે પણ જોઈ દે કાલ હવારે જગત દાંત કાઢીને એવું કરતી નહીં કાલ હવારે જગત દાંત કાઢીને એવું કરતી નહીં પણ બેટા મારી વસ્તી મારા કીધામાં હાલી અને આવડિયા જગ્યા માથે મારી વસ્તી બુટી જારી કરું પર જમાડવા બેઠી છે ને અને જો શરીરની ધાર લાગી જો ઊભી રહું અને આવડિયા જગ્યા માથે મારી વસ્તી કદાચ વાઘ લાવો અને જો વાઘ હજમ કરતા જો પાસે પડી જાવ ને તેથી મને દાદા લખા ભીમાની દેવીને મને દાદા રત્નાના અખંડ દેવડાની દેવી મને પાવાની દેવીને ખોઈ લાગી દે ઓ અહાડી બીજના સમયે મંદિર માથે ઈંડું સડાયું મારા બાપ ટપુની બોલી પૂરી કરી
પણ જેથી એના શેલા સુવાસા હતા તેની તારી પાસે બોલી માંડી હતી ઓ કે હું એકલ સૌ મારા એકલા સો અને આવડી જગ્યા માથે 100 નો 52 વીઘાનો બગીચો મારી પાવાની દેવી તારે કરવાનો કોરે નો લઈ લેતો મારા નથી માયા નતા રૂપિયા વિચાર તો કરો પેલા જગત ને કહી દીધું તું હોતા કે મારે લાંબો સમય રહેવું નથી પણ છેલ્લે છેલ્લે આવડી જગ્યા માટે મારી દેવીના કાબરા ચંદ્રવાના મને દર્શન થઈ જાય ને મારા પૂર્ણ જીવની યાદ તું થઈ જાય મારી વસ્તીને મેં ખંખેરી ખોરે લીધી છે અને મારી વસ્તી પાસે કદાચ જો દુઃખ પડવા દઉં મારી શાયરની વેરું